A very good morning. Om Krishnaya Vasudevaya Hariyai Paramatmane Pranitah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. હવે આજની સવાર તો આપણે બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને મોર્નિંગની સવારમાં જેમ ભગવાન શ્રી કૃષ્ણ આપણા તારણહાર જેમ સર્વના દુઃખ હરે છે એમ તમારા બધાના પણ દુઃખ હરી લે અને તમારા બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે. તો અત્યારે મસ્ત નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને ગઈકાલે રાત્રે તો તમને બધાને ખબર જ હતી કે મમ્મીની ત્યાં હતું છોલે ભટુરેનું મેનુ, તો મસ્ત ખવાઈ ગયું છે પણ એ રાતે પચી ગયું હતું સોડા પી દીધી એટલે. અને અત્યારે તો મસ્ત ભૂખ લાગી ગઈ છે, તો ચાલો સૌથી પહેલાં પૂજા કરી લઈએ. પૂજા કરી અને નાસ્તાની તૈયારીઓ ચાલુ કરીએ, નાસ્તો કરી બધાને મળતા જઈએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. અને આગળ તો બહુ મજા આવી જવાની છે વ્લોગમાં, તો બની રહેજો અમારી સાથે વ્લોગના એન્ડ સુધી. मॉर्निंग की सुबह सुबह हमारे विशाल बैठ गए हैं मक्खन का कटोरा और भाखरी लेकर. गुड मॉर्निंग विशाल. ગુડ મોર્નિંગ. થઈ રહે એટલો હા આ તો નો થઈ રહે છે, લેવું પડે બીજું. તાર તો જો બેય ના મસ્ત જાદુ રેડી થઈ ગયા છે. બેયની ઘરમાં માખણ ભાખરી છે ત્યાં ક્યાં ખાઈ ઘટે. માખણ મેં તો ચોપડી લીધું પછી પાછું અંદર વયો ગયો હોય કે નહીં માખણ, તો પાછું ઉપરથી એક ચમચી નાખ્યું. કોઈ જો આમ જ કરો અત્યારે. હા એટલે અંદર હમણાં ઉતરી જાય. અને મમ્મી બેસી ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જમવા હાલો જમવા. મોર્નિંગ નું મમ્મી શું કહેવાય? શિરામણ ને શિરામણ. બપોરના બપોરા અને સાંજનું વાળું. તો આવી જ જાઓ બધા અમારું મોર્નિંગ નું મસ્ત દેશી શિરામણ કરવા. વિશાલ જ્યારે જ્યારે માખણ જોઉં ને તો મને લાલેરા વાળી યાદ આવે. લાલેરા મોર્નિંગ માં આપણે બેસતા ને ત્યાં તો અહીંયા માખણ હોય. હા માખણ ને ભાખરી. આજ તો શું છે? આજે ચશ્મા લેવા જવાના? આ તો ચશ્મા લેવા જવાના. મારી બેન નો બર્થડે છે, આપણે નાસ્તો કરી લઈએ ને પછી દીદીને ફોન કરીએ. એની કે હું ઉતરી ગઈ છું સુરત, તમે લેવા આવો. કાલે કે હાલો આપણે બે અત્યારે વિજય ચશ્મા કે સવારે ન્યા કામ કેટલું છે. એ દીદી જ કહેતા હતા. મેં કીધું અમારે આવવું છે. એ કે તમે એવી જ રીતે આવજો કે શુક્રવારે પહોંચી જાઓ, ગુરુવાર રાત્રે બેસીએ, શુક્રવારે પહોંચી જાય, શનિવાર રોકાય અને રવિવારે રાત્રે બેસી જાવ, સોમવારે અહીંયા, અને તમારે એક જ દિવસ ઓલું થાય રહે કે બરોબર એવું છે. તો ચાલો તું એકલી વેલી હતી. આ દીદી મને કહે કે વિશાલની શું જરૂર છે કે હું એવડી મોટી નથી કે એવી. હાલે તો તમે તરફ પૂગી જાય આરામથી જાય. હા સુરત તો એકલી પહોંચી જાઓ. મેં કીધું તમે એમ કરી તમને એકલી સરપ્રાઈઝ આવે. વિશાલ જો આવ તમે નહીં આવે ને તો આવી જ જાઓ બધા મોર્નિંગ નો નાસ્તો કરવા. પેટ નાસ્તો કરી લીધો ને? હા 12 વાગે લગી નામ નહીં લે અમારે વિશાલ હવે. હું તો રોજ હમણાં 1 વાગે આવું જમવા. હમણાં તો વિશાલ રોજ 1 વાગે. હમણાં તો મમ્મીને કહેતી હોય જમી રસોઈ કરીને ફ્રી થાય ને તો મમ્મી બેહી જાય આપણે વિશાલ તો ક્યારે છે કે આવશે. હમણાં 1 વાગે કારણ કે ત્યાં બધું કામ વધારે આવતું. અરે મમ્મી કારણ કે જો 2 દિવસ છે, હમણાં 2-3 દિવસ પછી તરત જ ઈ લોકો મુંબઈ માટે નીકળી જાય. સુરત મુંબઈ તો મને કે સુરત જા. ના મુંબઈ છે પછી સુરત 11-12 તારીખ સુધી. 11-12 તે ઈ પેલા જે બધા ઓર્ડર માટે કે છે. કાલે જ એક બેનનો ફોન આવ્યો હતો કા એ કે તમે ક્યારે અમને મોકલશો અત્યારે મસાલા ઉતાળો હોય ને પણ મમ્મી બધાને એમ જ હોય ને કે અમે હરખા ભરી દઈએ હવે. હા એ બધું. પછી હમણાં આ મસાલાની સીઝન પૂરી થાય તો અથાણાની સીઝન ચાલુ થાય. કામકાજ બધા અને મસાલા વાળાને કી તમારે ભરવાય નહીં પડે, કોથળી એમ પેક જ રાખવાની. જે અમે એમ જ રાખ્યા છે, કા મમ્મી? એમ જ રાખી, પોરેની એમ રાખી હતી. હા. એવી ને એવી રહી છે. એવી ને એવી ચટણી રહી કે ડબલા એમાં ભરવાની જરૂર જ અમે એમ જ નથી. કહીએ પેકિંગ બધા. બધાય ને એમ દાણા જીરું હળદર ચટણી. અને મમ્મી સીલ પેક રહી છે, નથી સ્મેલ આવતી હા, કાઈ એવી નહીં. ને એવી રહે. આપણે આજે જ બનાવી એવી તાજી તાજી પોરની જ કાઢી ને એવી ને એવી તાજી રહે. કલર એટલો સરસ પોરની છે તોય. એટલે જ ને એટલે મસાલા વાળા કે કોઈ પેકિંગ તોડીને ભરતા નહીં કે ડબ્બામાં. સાચી વાત છે. બધા એ જ કહે છે, પેકિંગ તોડીને ન ભરતા. હા ઈ લોકો નું વિશાલ ખબર હોય ને મોટા મોટા ડબ્બા આમ મોણ દઈ દઈને ભરી દે ચટણી ના એના બરણીમાં. કાચની અને આ તો બવણીમાં મોણ દીધેલું તૈયાર છે. હા. આને કાંઈ ને જીરું ધાણા જીરું ચાલેલું તૈયાર છે. હા. હળદર ને બધું કાંઈ વીખવા પણ જ નથી. બધું આપણે મમ્મી મોણ દેતા જ નથી, એની મોણ જ રાખી છે કા. બસ થોડું દેવાનું હોય મોણ આવે. મોણ તો એ લોકોએ થોડું ઘણું દીધું હોય પછી બહુ મોણ નહીં. લઈને જ આવે છે. એટલે મસાલા તો પેકિંગ જ રાખવાના બધાને. એટલે જે લોકોને ટેન્શન હોય કે અમારા લોકોને મસાલા જલ્દી અમને મોકલાવો તો અમે લોકો તોડી અને એને ભરી દઈએ, તો એ ટેન્શન લેવાની જરૂર નથી. અમારા પોતાના જે ઘરના મસાલા છે ને એ અમે લોકોએ સીલ પેક એમને રાખ્યા છે. માનો કે ધાણા જીરું ખૂટે એટલે આપણે જે પેકિંગ છે એ ઓપન કરીને એમાંથી અમે ભરી લઈએ. ઈ મમ્મી પછી આપણે પેકિંગ તૂટે પછી આપણે બવણી ભરીએ. ઈ બવણી ભરી લેવાની. આપણે થઈ રહ્યું હતું એટલે એક બવણી આખી ભરી લીધી. અને હા. બીજા પેકિંગ એમ બીજા પેકિંગ એમને રહેવા દીધા. એટલે પેકિંગ બધાને રાખવા વિનંતી. ચાલો 8 વાગ્યા છે હવે. 8 વાગી ગયા છે. હવે અમારા વિશાલનો ટાઈમ થઈ ગયો છે. હવે ઘરમાં અમે પાછા મા દીકરી બે એકલા. એ આવી ગયા છે મારી પહેલા બીજા 2-3 હા, હો. જણા આવે છે. ચાલો વિશાલ સારું હવે ચાલો બપોરે સીધા મળીએ. પાક્કું.
હા એ વાળી પપ્પા તો અત્યારે વાડીએ ગયા છે ને. હા પપ્પા અત્યારે વાડીએ વયા ગયા છે. હવે એનો ટાઈમ છે 10:30 પોણા 11 નો. હા એટલે એવું નથી. આજ તો ભાખરી ખાઈને ગયા છે એટલે મમ્મી હવે પૂરું, હવે નો દેખાય. આજ મેં કીધું ભાખરી કરી દઉં. અરે રોજે પણ મમ્મી આપણે પૂજા કરતા હોય ને એને ઉતાવળ હોય એવું છે. ડેઈલી નું. તો આજે તો મમ્મી કિચન માં હતી ને, હું પૂજા કરતી હતી ને તો મમ્મી કિચન માં હતા. મેં કીધું આજ પપ્પા લગભગ ભાખરી ખાઈને જાહે, તો મેં કીધું મંદિરે ગયા છે. તો મમ્મી કે નહીં વાડીએ ગયા છે. ઈ અંદર આવ્યા મેં કીધું ભાખરી કરી દો ઈ કે કર દે નકર વળી ના પાડે આ નકર ના પાડે, મોઢું થતું હોય ને તો વિશાલ ના પાડ્યો. હા. ના ના હું ખાલી ચા ને ગાંઠિયા ને એવું ખાઈને વિયો જાઉં છે. ભાખરી ખાઈને ગયા એમ ને. હા આ તો માખણે તો આવ્યું તું હા, તાજું તાજું, એટલે ના નો પાડી હીગા. હા. નકર મેળ નો આવે માખણ ખાવા. એમની મમ્મી અત્યારે વાડીએ આપણે શાકભાજી છે અને એને ફૂલ વાવ્યા છે અહીંયા, એમાં ને એમાં હમું નમું કરશે એટલે સીધા 11 વાગી જાય એને. ઈ કે ફૂલડાના પાણી પાવા જવું પડે ને કે તો ઊંઘે નહીં. આયા તો આવ્યા, હવે વાડીએ આવ્યા છે કારણ કે બસ મંદિરે હું શાકભાજી વાવ્યું સાચું ભીંડો ને ગુવાર ને એવું. હે હા ઈ મમ્મી ભીંડો ને ગુવાર ક્યારે આવશે? ઈ ચોમાસા ટુકડું થાય જેઠ મહિના ટુકડું થાય. ઓકે. પછી નકરો એક ધારો ભીંડો જ આવશે ઘરે જોજો. હા. હે ધરાય રહી. મને તો બહુ ભયો ભીંડો એટલો ભાવે અને ગુવાર તો અંતરમાં વાળો. તમારે જો ને ગુવાર આવતો મને બહુ ગુવાર મજા આવતી ખાવાની. ઘરનું શાક હોય ને થાય મસ્ત. હા. ફૂલ વાવ્યા છે મંદિરે આપવા માટે. હા મંદિરે આપવા રોજ પપ્પા જબલું ભરીને લઈ આવે. ઈ તો બીજાની વાડી એટલા આવે છે હા આપણે વાવી દીધા છે કા? વાવ્યા છે આપણે લગભગ 1 મહિના પછી થાય ને આપણે. વાર લાગે. આપણે વાર લાગશે. સારું ચલો. सारू चलो बाय बाय. तो चलिए फिर अभी फ्री होके हम करेंगे अपनी बहन को वीडियो कॉल एंड देन उन्हें करेंगे बर्थडे विश एंड देन आप सभी को दिखाते जाएंगे. तो चलिए अभी बिना टाइम गवाए मैं और मम्मी अपना काम निपटाना शुरू करते हैं. काम निपटाने के बाद वापस आप सभी से मुलाकात करेंगे. आ गया है हमारी बहन का वीडियो कॉल. तो चलिए उन्हें करते हैं सीधा बर्थडे विश. એમને અમે ફોન કર્યો તો તમે ફોન ઉપાડો કેમ નહીં? अरे हमाરું नेट बंद હતું. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण. विश यू मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे. थैंक यू સો મચ. तुम जियो हजारों साल. जीजा जी को ऐसे ही परेशान करते रहो. તે ભાઈ હે હજારો સાલ જીવ પછી હાઈડેટ થાવ કે ઓલરેડી જેમ આપણે એમ કહીએ ને કે 100 વર્ષ જીવશે કે 100 વર્ષ જીવી ને કે વધારે હાઈડેટ થવું. એટલે તો તે કીધું હજારો સાલ જીવો એમ એટલે હું હાઈડેટ થાવ મારે જીવીને. હું બાકી નાસ્તા પાણી થઈ ગયા? નાસ્તા પાણી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. ઈ માનમાં આવી જ જાવ અમરેલી. તો તમારે આવવાનું હતું, તમે આવ્યા નહીં. મને શું કહેતો મારા સદરા જત ન રહેવું પડે. ઈ વાત સાચી. એટલે મારા ભાઈ ભાભીને તેડાવ્યા હતા પણ આવ્યા. હેપી બર્થડે હેપી બર્થડે. થેન્ક યુ મમ્મી. મમ્મી જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ભગવાન લાંબી લાંબી આયુષ આપે અને દીર્ઘાયુષ સારું રાખે એવી ભગવાનને પ્રાર્થના કરી અને ઘર પરિવાર બધા સંપીને રહ્યો અને બધાને તમારા વ્લોગ સારી રીતે દેખાડો અને બધા તમને સપોર્ટ કરે એવી પ્રાર્થના અને જય સ્વામિનારાયણ. और फाइनली अभी काम वाम करके मैं और मम्मी हो गए हैं एकदम फ्री एज पर द रूटीन. और आज हमारे घर में बन रही है भरेली सब्जी, मतलब भरेले बैंगन बनाने वाले हैं हम. और हम आपको सिखाएंगे सिर्फ 1 मिनट में आप कोई भी भरेली सब्जी का मसाला रेडी कर सकते हैं, चाहे वो भरेला बैंगन हो, भरेली भिंडी हो या फिर दम आलू, फिर ऊंधिયું, कोई भी मसाला आप रेडी कर सकते हैं. और ओ हो आओ आओ. જય સ્વામિનારાયણ. વાડી વાળા આવ્યા. વાડી વાળા હું મમ્મીને કહેતી હતી પપ્પાને ઘર નહીં સાંભળતું હોય. ઘર તો સાંભળતું જ હોય ને. મેં કીધું ખાઈ દેવાય ને. હા ઈ છે. તો પછી ઓહો હો એ અરે કીધું તું ને મમ્મી મેં કે મારા પપ્પાએ પરાણે બનાવરાયો હોય છે સરગવો. અરે કે હરગવો અહીંથી લઈને ગઈ ને હું રાત્રે અને સવારના વાહે લઈ ગયા હતા. મને કામ ઉપરથી 2 વાર ફોન કર્યા કે લોટવાળો હરગવો બનાવજે, લોટવાળો હરગવો બનાવજે. મેં કીધું વિશાલને કહેતી હતી આજે અમારા ઘરે કા હરગવો હોય છે કા ભરેલા ભીંડાનું શાક છે, આ ભરેલા રીંગણાનું. અને જો મસ્ત ફૂલ લેવા છે. અને એમાં પપ્પા ફૂલ જ છે અમે. અરે વાહ. 2 મંદિરે દેવાના છે ને. હા 2 મંદિર આપવાના છે. બહુ મસ્ત છે હો પપ્પા. વ્હાઈટ ફૂલે એટલા મસ્ત લઈ આવ્યા છો, વ્હાઈટ રેડ. અરે વાહ. આપણે વાવી દીધા છે, આપણે થઈ જાય કા પપ્પા. આવ્યા છે ને. હરગવો બહુ મસ્ત લઈ આવ્યા છે પણ કેટલો બધો છે. બહુ સારું સારું. વાહ નો થાય ને. આ વાર નો થયો પપ્પા, ગોઠણનો દુખાવો નો થાય, પગ નો દુખે, હાડકા મજબૂત થઈ જાય. એટલે હાડકા મજબૂત થઈ ગયા મારા. આમાં અડીખમ નથી જોતા તમે તો પછી એના તું ઓછો ખાતી હોય એટલે એટલે. હું વધારે ખાવ થાય કાંઈ જોજે. હે પપ્પા આ વાડી શું કહે છે, અમને યાદ કરે છે કે નહીં?
વાડી તો આવો તો તમને કોઈ ઓળખે તો આવો તો ઓળખે ને. ઈ વાત સાચી, કોઈ લઈને જ જાતું તમારી સિવાય આવે તો. હવે તો એક કામ કરું થાય, હું તમારે ભેગી વી આવું થાય વાડીએ એક દી. આપણે બે સવારના વીએ જઈ વાડીએ. વિશાલ તો કહેતા હતા મને કે લઈ જાય કે આ રવિવાર તને પાકું લઈ જાય રોંઢે. સીઝન છે ને, અને પછી મસાલાની એટલે રોટલી થાય ને. એટલે તો બપોર રવિવારે બપોર કાળા પર જાવ ને, રોંઢે આવા ટાઈમે જાય ને 5 વાગે. 5 વાગે જાવ હાલે. પણ એને સીઝન છે એટલે રવિવારે ચાલુ હતું ને, રવિવાર ચાલુ હતું પછી એટલે એમ થાય એવું એટલે છે. ટાઈમ નવરા ન રહે. પછી ચોમાસામાં પપ્પા એ બાજુ જવાય જ નહીં. ચોમાસ ખરાડ હોય ને તો બે વાત થઈ જવાય. હા પણ વરસાદ ન હોય ને હાવ હા તો જવાય. તો બાકી ભર ચોમાસામાં તો નો ભેગું થાય ક્યારે જાજે બીજું હો કે વંજળ આવે તેથી હું તો જાવ. જાવ જ છું ને કરી. તમે યાદી આપતા રહેજો વાડીને. હું યાદ આપતો રહી. બધા મજામાં છે એમ. બધા મજામાં છે, ઉપાધિ નો કરતા. વાળી પૂછે ને તો કહે કે ભાઈ બધા મજામાં છે. બધા મજામાં છે ઘરે ડાયર હું બધા કે ને કે ડાયર હું કરે છે એમ કે બધા મજામાં છે. એવું છે. અને જો મમ્મી અમારે મલકાય છે. મમ્મી કેટલું કવે તમારું બાકી રહ્યું છે? એટલી જો હવે. હાય ફાઇનલી પતી ગઈ હો. મમ્મી છૂટા આવે. નગર તો કામ કરીને અમે નવરા થાય ને એટલે હું બીજું કામ કરું અને મમ્મી બેહી જાય દાળ લઈને સીધા. તો થાય ને પણ બે પણ દાળ હતી એટલે વાર લાગે. વાર લાગે. અને આજ મમ્મી ફાઇનલી આપણે ભરેલું જ બનાવી નાખું જ ને શાક. રીંગણાનું ને. હા ભરેલા રીંગણા બનાવી નાખીએ અને બાજરાના ગરમા ગરમ રોટલા. સારું ચલો તો અત્યારે જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે મેન્યુ આપણું ફાઇનલી ડિસાઈડ થઈ ગયું છે કે ભરેલા રીંગણાનું શાક જ બનાવવાનું છે. તો તમને એક એવા મસાલાની હિન્ટ આપવાની છું કે માત્ર 1 મિનિટ યા અડધી મિનિટમાં જ રેડી થઈ જશે. અને એ મસાલાને તમે સ્ટોર પણ કરી શકો અને તમે કોઈ પણ ભરેલી સબ્જીમાં તમે એને યુઝ કરી શકો. લાઈક દમાલું છે, ભરેલું મતલબ કોઈ પણ શાક એમ, ઊંધિયું છે, પછી રીંગણા બટેકાનું ભરેલું શાક કરવું હોય, નકરા રીંગણાનું કરવું હોય, ભરેલો ભીંડો કરવો હોય, તવા ફ્રાય કરવા હોય કોઈ પણ શાક, તો તવા ફ્રાયની ગ્રેવીમાં પણ તમે યુઝ કરી શકો. તો ચાલો હવે टाइम नो बर्बाद न करिए અને આપણે જઈએ सीधा किचन तरफ. यहाँ पे आप देख सकते हैं हमारे ही वाड़ी के फ्रेश बैंगन पापा लेके आ गए हैं एंड छोटे छोटे आलू हम ऑलरेडी लेके आए थे दम आलू के समय. तो अभी हमने सोचा कि भरेला आलू बैंगन ही बना लेते हैं एंड देन मैंने आप सभी को बताया था कि 1 मिनट में रेडी हो जाए वैसा मसाला मैं आप सभी को बताऊंगी. तो यहाँ पे ऑलरेडी आप इस मसाले को स्टोर कर सकते हैं. तो इस मसाले को आप स्टोर करके रख सकते हैं. कम से कम ये मसाला 7-8 महीने तक वैसे का वैसा रहेगा. इसके अंदर हमने क्या क्या डाला है, सबसे पहले काजू बादाम, मगजतरीना बी, किशमिश, खांड, मीठू, हळदर, धाणा जीरू, गरम मसालो प्लस આપણે જે બધા ખડા મસાલા હોય તજ, બાદિયા, લવિંગ, એલચી એ બધા અને સુકાવેલી કોથમીર. તો આ જોઈ શકો છો તમે રેડી મસાલો. આની અંદર માત્ર આપણે તેલ, ટમેટું અને લીલા ધાણા આટલી વસ્તુ નાખીને આપણે મિક્સ કરવાનું છે. અને આમાં ઓલરેડી મીઠું છે. જો આપણે રસો કરતી વખતે જો આપણને ગ્રેવીમાં મીઠું થોડુંક ઓછું લાગે તો આપણે ઉપરથી એડ કરવાનું છે, અધરવાઇઝ નહીં, કારણ કે ઓલરેડી આની અંદર આપણે મીઠું પણ એડ કરેલું છે. તો આ મસાલાને તમે સ્ટોર કરીને રાખ્યું છે. ગમે ત્યારે તમારા ફેમિલી કહે કે ભાઈ અમારે ભરેલું શાક ખાવું છે તો ઇન્સ્ટન્ટ 1 મિનિટમાં આપણો મસાલો રેડી થઈ જાય, કારણ કે આની અંદર માત્ર ટમેટું અને લીલા ધાણા આપણે એડ કરવાના છે અને તરત જ મસાલો ભરી લેવાનો છે. તો કાંઈ ઝંઝટ નથી. નહીતર તો તલ, શિંગદાણા આ બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડેડ છે. તો નહીતર તો આપણે બધું પીસવા બેસવું પડે ટાઈમે અને બધી જ વસ્તુ ભેગી કરીને એક વસ્તુ છૂટે ને એ રીતે આપણે એડ કરતું રહેવું પડે. પણ આની અંદર બધા આપણા મસાલા જ હોય છે એટલે આ મસાલો બગડતો નથી અને આપણે ફ્રીજની અંદર સ્ટોર કરી શકીએ છીએ. જોઈ શકો છો કે રીંગણા અને બટેટા એઝ યુઝ્યુઅલ આપણે ફ્રાય કરીને લઈ લીધા છે. અને અહીંયા આપણો જે મસાલો હતો એની અંદર માત્ર મેં ટમેટા, ધાણા અને તેલ નાખી અને આપણે મિક્સ કરી દીધું છે, કારણ કે ઓલરેડી टोटली वस्तु आने अंदर इंक्लूडेड है. तो चलो हमें फटाफट रिंगना ने बटेका ने भरी. हमारे पूरे भर चुके हैं. एज यूजुअल मसाला थोड़ा एक्स्ट्रा ले लिया है. यहाँ पे आलू की छोटी छोटी स्लाइस ले ली है और उसे भी फ्राई कर दिया है. ध्यान रखिए कि आलू कच्चे रहेंगे हमेशा, इसलिए स्लाइस थोड़ी पतली और इसमें 3 की बजाय 4 या 5 चीरे लगाए ताकि हमारे आलू बैंगन के साथ ही परफेक्टली पक जाए. अभी इसको कुछ नहीं करना है. तेल भी ऑलरेडी रख दिया है हमने. राई जीरू डालकर सीधा दोनों को अभी फ्राई कर देना है एंड देन मसाला डालकर थोड़ा पानी डाल चुके हैं 3:45 और नींद नींद करके सभी हो गए हैं फ्री. નીંદર માં તો આપણે 3 હોય, મમ્મી પપ્પા અને હું. નીંદર કરીને ઊભા થાય એટલે આજ તો જો મસ્ત આજ પપ્પા ટીટી લઈ આવ્યા હતા અમારી માટે. આ બધી પ્લેટ રેડી થઈ ગઈ છે મમ્મી પપ્પાની મારી. તો આવી જ જાઓ બધા ટેટે ખાવા. તમારે મોઢું નહીં થાય, 3:45 તો થઈ ગયા છે. 4 વાગે નીકળવાનું હોય. 4 વાગે નીકળવાનું હોય ને? હવા 4 ચાલુ થાય. હા ઓકે, હવા 4 ચાલુ થાય. હા તો તમે પહોંચી જાઓ, 5 મિનિટનો રસ્તો થાય. થોડો ટાઈમ જ હોય. એટલે વિચાર કરો ક્યારેક મેં 4 વાગે ગયા હોય, ક્યારેક 4:05 થી હોય, ક્યારેક 4:45 થયા હોય.
હવા ચાલે આપણે કથા ચાલુ થાય. ઓકે તો તમે ટાઈમે પહોંચી જાઓ આરામથી. એટલે ચાલુ કરી મારો 4 ને 5 મિનિટ બીજે ગયો. કેવી છે ગળી? એક નંબર ફૂલ ટેસ્ટ છે. વિશાલ બોલીને ગયા છો મમ્મી કે કર્યો ને ઈ જો મમ્મી એમ જ કરશે 4:30 ઈ મારે એવું થયું હતું પપ્પા તરબૂચમાં તમે મંદિરે વયા ગયા હતા અને બેન ફોન કર્યો કે વિશાલ હાલો તરબૂચ ખાવા તો મને કે બસ જો 5 મિનિટમાં પી ગયો તો તરબૂચ મેં કીધું ફ્રીજમાં મૂક દો ને ફ્રીઝરમાં ઉપર તો મેં કીધું ઠંડુ થઈ જાય અને હું મારું ક્રાફ્ટિંગ કરવા બેસી ગઈ બરફ થઈ ગયો અને આવ્યા સીધા પપ્પા 4:45 મને કે લઈ મારું તરબૂચ અરે મેં કીધું તરબૂચ તમે ફ્રીઝરમાં મૂકી દીધું પપ્પા આમ ચમચી ભરાવી તો આખે કેમ બધા પીસ છે એ બધા પીસ હાથમાં આવ્યા આખે ભેગું થઈ જાય એવું છે ઈ આવશે ને ત્યારે જ સીધું એને તાજી તાજી સુધારી દેવું तो આવી જ જાઓ બધા हमारी साकर टेटी खावा फाइनली अभी टेटी खाकर मस्त एकदम फ्री एंड फ्रेश हो गए हैं नींद आ रही थी इतनी लेकिन ठंडी ठंडी साकर टेटी खा ली तो मस्त मज़ा ही आ गया तो अभी 4 बज चुके हैं और मम्मी पापा का मंदिर पे जाने का समय भी हो गया है वो लोग जब भी वहाँ से वापस आएंगे फिर हम जाएंगे हमारे स्पेक्स लेने क्योंकि इस पर्दे कंटेंट आप सब जानते हैं कि न्यू चश्मे का लुक कैसा होगा हमारा तो अभी तक आए नहीं है इसलिए हमने आपको दिखाया नहीं है लेकिन जब भी जाएंगे लेने तो लेके आएंगे और आप सभी को भी दिखाएंगे पप्पा तुम्हारे ओला गंभीर हालत वाला केम गया डॉक्टरे ना पाड़ी दी थी एना ડોક્ટર કે ઓપરેશન નહીં થાય ઓપરેશન નહીં થાય નહીં કે આ સિરિયસ કેસ છે સિરિયસ કેસ છે આજે એને બદલીને નવા લાવવાના છે હવે લાવવા પડશે ઈ કે આજે અમે જઈએ ને આની કરતા થોડા જાજા નંબર વાળા લાવવાના છે ને એ 1.5 નંબર હોય ને હા થઈ જાય ઓકે બે તાળાના હોય ને એટલે હાલે ઓકે બે તાળાના 1.5 નંબરના લઈ આવવાના છે એ થોડો ઘણો ફેરફાર હોય અડધો હા નંબરમાં દાદા ફેરનો બે તાળાનો હોય ને ओके હરખા જ હોય तो जब भी हम जाएंगे तभी पापा के लिए भी लेके आएंगे हमारे भी लेके आएंगे एंड दोनों का न्यू लुक आप सभी को 1 बाय 1 दिखाते जाएंगे हेलो मम्मी जी आओ जय स्वामीनारायण હા આજે ચા પાણી પીવાય જવું છે અમારે તો મમ્મીની મંદિરેથી આવે એટલે હું રેડી થઈ જઈશ પછી હું ને મમ્મી ચા પાણી પી આવશું કારણ કે વચ્ચે આપણે ગયા હતા એને ઘણો ટાઈમ થઈ ગયો એ પછીથી તો કંઈક ને કંઈક કામ આવતું જ રહી છે તો ફ્રી નથી રહેતા પણ આજે ફ્રી છીએ તો હું ને મમ્મી હમણાં થોડી વારમાં નીકળીએ અને ફટાફટ ચા પાણી પીને પાછા રિટર્ન ઘરે આવી જાય ચાલો મમ્મી જી આવે હા પપ્પા આમાં ભગવાન કક્ષા અંદર નંબર ફિટ કર્યા છે કે 42 વાર 42 આવી જ જાય 2 તાળા આવી જ જાય પપ્પા ગમે ને 42 વાર 42 આવી જ જાય બે તાળા એમાં તમને દેખાય કેવું એ જાજરામાં દેખાય પછી આ ચશ્મા ચડાવીને બે તાળાના રેડી થઈ જાય લે તો દેખાતું એવું જ દેખાય ચશ્મામાં લે તો એટલે કે બે તાળા ટોટલી 42 વારે બે તાળા આવી જ જાય મારા પપ્પાને છે હો બધા અને તમારી જેવા ચશ્મા પહેરે છે એ ભગવાન અંદર ટાઈમિંગ જ એવું ફિટ લાગે છે કોમ્પ્યુટરમાં કે 42 વારે આના 2 તાળાના ચશ્મા જોઈ બે તાળા એટલે હું તમારા ચશ્મા એકવાર મેં આમ કીધા હતા ને મમ્મી ના ઓર કાંઈ નો દેખાય મેં કીધું આ તો જો મેં કીધું કેટલા કેટલા નંબર છે બે પછી સારું દેખાય એ પડે તો તમે ટ્રાય કરી હતી આમ જો કાંઈ પપ્પા નો દેખાય મેં કીધું આ બે ને કેમ દેખાતું હશે આમ નો મેં તે તમને ચોખ્ખું દેખાય લે અને પછી દૂરનું અત્યારે દેખાય તમને દૂરના પાસે અલગ હોય ઓકે આમાં નજીકના છે ઓકે આમાં દૂરના નજીકના બે ભેગા થાય એમાં આપણે જરૂર નહીં દૂરના આમાં કઈ હા આપણે શું છે ક્યારેક આમાં વિડીયો જો કઈ વાંચવું હોય તો જોઈ એટલે નજીકના હોય બે હાલે ભગવાને કુદરત કેવું ફિટ કર્યું અંદર નજીકના બે તાળા વખત ડોક્ટરે અંદર બે તાળા ફિટ કરી દીધા બે તાળા સડાવડે પર ચોખ્ખું જ દેખાવ હું ઈ જ કહું મેં કીધું આને ચોખ્ખું ભાઈ હમણાં ચોખ્ખું દેખાય બે તાળા આવી જ જાય ગમે હોશિયારી કરતો હોય ને પાવર કરતો હોય ને એટલે બે તાળા આવી જ જાય એટલે નજીકનું ટૂંકમાં ન દેખાય તમને નજીકનું આવું દેખાય ઓહો પણ દૂરનું હરખું દેખાય આમ થોડું હરખું દેખાય લે એટલે દૂરનું આમ દેખાય ઓછું ફ્રેશ થતું એવું ન દેખાય હા એમાં પછી દૂરના ચશ્મા આમાં આવે બે તાળામાં ઓહો નજીકના દૂરના બે ભેગા વર્ક કરવો હોય તો આવે હા એટલે કંપની વાળા આજે ખબર પડી કે આ સેટાના નજીકના બે ભેગા કરવા જોઈએ બેને ભેગા કરવા અહીંયા બે તાળાનો મેળ આવે છે એવું છે અને જો આપણે મંદિરના ફૂલ પણ રેડી થઈ ગયા છે એકદમ પીળા પીળા ચાલો મમ્મી પપ્પા જાય છે મંદિરે આપણે થોડીક વાર બેસીએ આપણું જે કામ છે ગઈકાલનું જે કબટ આપણું એકદમ પડ્યો તો એને આપણે ઠીક કરી લઈએ અને થઈ જાય એકદમ મસ્ત રેડી અને ત્યાર પછી હું ને મમ્મી નીકળીએ સીધા ચા પાણી પીવા ત્યાં થોડીક વારમાં હમણાં જો વિશાલ આવતા જશે તો એ આવે એટલે એમને ઠંडी ठंडी साकर टेटी सुधारी दइए खवराविए ने एमने पूछे कि एमने केवी फाइनली अभी हम हो गए रेडी क्योंकि आप सबको क्लिप में आगे आगे बताया ही था कि अभी हम कहाँ जाने वाले हैं ऑब्वियसली चाय पानी पीने और विशाल मुझे कल बोल रहे थे कि 1 महीना हो गया लेकिन तुम्हारा चाय पानी का अभी तक ख़त्म नहीं हो रहा है
पर अड़ोस पड़ोस में है ही इतने सारे लोग कि पर डे हम कम से कम 1 या 2 जगह पे जा पाते हैं. तो अभी और चलेगा 1 महीना जितना तो, क्योंकि अभी तो सभी के वहाँ रोटला खाने जाना बाकी है. लेकिन वो जब भी मसाले की सीजन ख़त्म होगी तभी विशाल जब भी फ्री होंगे तभी हम जा पाएंगे और आप सभी को एंजॉय करवा पाएंगे. અને પપ્પા આવી ગયા છે મંદિરેથી. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવું રહ્યું? જય સ્વામિનારાયણ. કાંઈ ઘટે નહીં ને, મંદિરે ગયા કાંઈ ઘટે. ભગવાનની કથા વાર્તા કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. કાંઈ ઘટે નહીં. થઈ ગયા. મમ્મી જો રેડી થઈ ગયા છે કે તારે ને મમ્મીને મહિનો દી થયો તો ચા પાણી નથી ખૂટતી કે તમે બે કરો છો. હું મેં કીધું અમારે ચા પાણી પીવાનો ટાઈમ રહેતી જાય ને. મેં જ કીધું મેં કીધું મહિનામાં મેં રોજ જતા હતા તો પૂરું થઈ જાય. હા તો થઈ જતું મમ્મી. હા, હા. રોજ 2-3 ઘર લેત ને તો અઠવાડિયામાં પૂરું થઈ જાય. પણ આપણે ટાઈમ નો એટલે ક્યારેક પછી ન જવાનું. નો જવાનું થાય એટલે મેં કીધું કે આજે જઈ આવી હતી કે આજ પતાવ્યો. મેં કીધું હવે પાછું મમ્મી કહે તે પાછું જવાનું. હા સારું હાલો નીકળીએ. હાલો. પાયલ બોલો ને. કોનું ટી શર્ટ પહેરી લીધું તે બતાવો. મારું ગગો મગો તો ખ્યાલ આવી જ જાય. મારું પહેર્યું છે લે. મારું છે તમારું છે ઈ મારું છે. પણ બહુ મસ્ત લાગે છે આ ટી શર્ટમાં. ઓવર કારણ સાઇઝ કે ટી મેં શર્ટ છે. વિશુ હારે ટ્યુનિંગ કર્યું છે. મેં બી પહેરેલું છે અત્યારે. હા વિશાલ આવું પહેર્યું હતું ને તો મને કે દિવસની ઈચ્છા હતી કે મને એમનું બ્લેક ટી શર્ટ પહેરવું છે. તો પેલા મેં પહેર્યું તો પછી મેં કીધું બહુ ખુલ્લું લાગે છે. તો પછી મેં કીધું ના હું પહેરું તો મને સૂટ થાય એમ. તો હા. પછી પહેરી લીધું મેં અને હવે આ મારું ઠીક છે. ઓકે ઓકે. અને આ મારું મેં પહેર્યું એ બરોબર. હા પછી આપણે બે ક્યાંક જાઓ ને ફરવા તો આપણે બે ટ્વિનિંગ હા. કરશું. અત્યારે મારી માટે સ્પેશિયલ ટેટી સુધારી દીધી છે. કારણ કે અમે લોકોએ તમને બધાને ખબર જ છે વ્લોગમાં કે અમે 4 વાગ્યાની ટેટી ખાઈ લીધી છે બાપ દીકરી અને મમ્મી એમ ત્રણેય. 4 વાગે મને ભૂખ જ નહોતી લાગી. 1 વાગે જમ્યો હતો ને એટલે. 3 વાર ફોન કર્યા વિશુ ખાવી. પણ હું લેટ જમ્યો હતો ને એટલે ભૂખ નહોતી લાગી. હા કારણ કે હવે વિશાલની રાહ જોવાનું બંધ. હા. કારણ કે વિશાલ મને ધીમે ધીમે 12 વાગ્યાનું કહેતા પછી એમાંથી 12:30 ઉપર આવ્યા ને પોણા 12 એક. સવા પછી 12, પોણા એક. 12, પોણો 1 અને હવે हवा 1 આવે છે એટલે हाँ। હવે ભૂખા રહી શકતા નથી. मेरा ट्विनिंग तो आप सभी ने देख ही लिया है और ये है हमारे पतिदेव का ट्विनिंग. क्या हुआ? ઓતરાઈ ગયા કે હું થયું? મને એમ કે તું મારા ફોનમાં શૂટિંગ લેવાની હતી ને ત્યાંથી શૂટિંગ લઈ લેને આવી. મેં કીધું તમારો ફોન આવે છે હું બોલવા જતો હતો ને એમાં ઓતરાઈ ગયો. કારણ કે જો મારી બેક ડિઝાઇન તમે જોઈ અને આ આમની બેક ડિઝાઇન છે. મને જો કે આ બેક ડિઝાઇન વધારે ગમે છે કારણ કે આ મસ્ત છે ઓલું. મારી ને? હા તમારી બેક ડિઝાઇન મને બહુ ગમે. મમ્મી શું કે ખબર? મમ્મી કે વિશાલ તો ઊંધું પહેર્યું છે ડિઝાઇન કે આગળ આવે. ત્યાં હોય ને કેવું લાગે મને? બહુ તો મસ્ત હો. મને બહુ મસ્ત લાગે અને મને બહુ મસ્ત લાગે. તો ટી-શર્ટ મારું છે પણ તે પહેરી લીધું છે. એ હવે મને ભૂલી તો જાઓ. બહુ મસ્ત લાગે. તમને તો બ્લેક બહુ સરસ લાગે છે હો. અને એકદમ વિશાલ આમ હળવું ફૂલ ને મજા જ આવ્યા કરે હો. આવું હોય ને તો ગમે. Oversize છે ને? ઓવરસાઇઝ છે ને એટલે ગમે એમ નહીં. ફિટ બાકી છે ને ફિટ કપડા લાગે અને ખુલ્લું હોય ને તો આમ એકદમ એટલે મને ખબર પડી કે હવે બેનને ખુલ્લા કપડા હું કામ ગમે છે. હા. આપણે સ્પેશિયલ તારી માટે ઓવરસાઇઝ લેવા ગયા હતા ને તો કલેક્શન નહોતું. કલેક્શન નહોતું ગમતું મને ખબર ને. મારી સાઈઝમાં બહુ મસ્ત. અને એમાં કલર એટલા સરસ હતા. મારામાં તો નકર દૂધિયા ને પીળો ને ગુલાબી ને લવંડર ને એવા બધા કલર જ હતા અને હવે- તમારામાં બધા ન્યૂડ શેડ હતા એટલે બહુ મસ્ત દેખાતા હવે હતા. મારી માટે 2 એક્સ્ટ્રા લઈ લેવાના તારી માટે બરોબર. ડન. તો અહીંયા જો અમારા સાહેબ ખાય છે ટેટી. કેવી ગળી છે વિશાલ? અમારી તો બહુ ગળી હતી હો. મધ જેવી ગળી છે. અરે યાર હું તો ખબર પેલા નહીં. ઈ જ કહેવાનું હતો. આ સવારે પપ્પાએ લીધું ને પપ્પા કહે કે બધી ટેટી એટલી ગળી હશે તો ખરેખર સુધારીને રોંઢ તો આપણને એમ જ થાય કે ખાધા જ રાખીએ બહુ ગળી લાગે. તો આવી જ જાઓ બધા ફરીવાર અમારા ઘરે ટેટી ખાવા માટે. અને આપણે અત્યારે ક્યાં ગામમાં જવાનું છે? અત્યારે આપણે જવાનું છે મારા સ્પેક્સ કરાવવા અને મારા પપ્પાના ચશ્મા લેવા. પપ્પા માટે થોડો બહુ નાસ્તો લેવા માટે. કારણ કે એમાં એવું છે કે મોર્નિંગમાં પપ્પાને બહુ ઉતાવળ હોય તે નાસ્તો ન હોય ને તો ખાધા વગરના ક્યારેક તો ચા પીને વયા જાય છે અને પછી લેટ આવે અને ભૂખ્યા રહે. તો હું ને મમ્મીએ કહેતા હતા કે તમે ગામમાં જાઓ ને તો પપ્પા હાટું થોડો બહુ નાસ્તો લેતા આવજો તો એ કરતા આવીએ. અને મારી ઘરેથી મારે થોડીક વસ્તુ લેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણો પ્યોર સરગવો. તો આટલો બધો સરગવો તો ઓબ્વિયસલી આપણે ખાશું નહીં. તો મારા પપ્પાને એટલો સરગવો ભાવે છે લોટવાળો તે વાત પૂછોમાં. આપણે દાદાને ભાવે છે. અરે પપ્પા કાલે કહેતા હતા કે બધો સરગવો દાદા ઉલાડે ગઈ. અરે લોટવાળો સરગવો વિશાલી એ મને બહુ ભાવે એ લોકોને. દાદાને બહુ ભાવે. તો તે મમ્મીએ પાછું કીધું કે જો તારા સસરાની આ સરગવો આવ્યો હોય તો લેતી આવજે. તો સરગવો તો આપણે આજ સવારે જ પપ્પા લઈ આવ્યા. તો સરગવો લેતો જવાનો છે. પછી થોડી બહુ વસ્તુ ત્યાંથી લાવવાની છે. ધેન બીજું ઘણું બધું કામ છે. મારી સાડી રોલ પોલિશમાં આપેલી છે એને 6-7 દી થઈ ગયા કે થઈ ગઈ છે. એ ટાઈમ નથી રહ્યો એ લાવવાનું છે. તો બહુ બધું કામ છે. મેં તો હું ભૂલી જાત ને કામ
તો મેં તો નોટ બનાવી નાખું છું હવે હું. તો એક પણ વસ્તુ આપણાથી મિસ થાય નહીં. તો આજે વિશાલને 9 વાગે 10 વાગે કે 11 વાગે હવે વાંધો નહીં, ટેટી ખવાઈ ગઈ ને. અમારે વિશાલને પેટ પૂજા કરાવી લીધી એટલે હવે નો ટેન્શન. હવે વાંધો નહીં. रेडी? तो તમે टेटी खाई लो, તમારું કામ पतावी लो, પછી આપણે धीमे धीमे निकलेंगे. अभी पूरे दिन से जिसका इंतजार कर रहे थे वो घड़ी हमारी आ गई है और फाइनली हमारे न्यू स्पेक्स रेडी हो गए हैं. तो कल इतनी सारी डिजाइन देखी थी हमने लेकिन फाइनली ये वाला चूज किया પેલી है. છેક લગી આજે આપણે જમતા હતા ને. એ ભાઈ મને દેખાડતા હતા ને, મેં 6-7 ટ્રાય કરું, પાછા પિંક ઉપાડું, પાછા 6-7 ટ્રાય કરું, પાછા પિંક લઉં. એટલે એ ભાઈ જ મને કીધું કે બેન આની સિવાય તમને કોઈ નહીં હારા લાગે, તમે આ જ લઈ લો. તો ફાઇનલી બહુ મસ્ત લાગે છે, કઈ ઘટે નહીં. અને મેજોરિટી વેસ્ટર્ન વિયર મારે પહેરવાના હોય છે હા. ઘરમાં ને બધી રીતે. તો આ વાળા સારા દેખાય છે. અને વિશાલ કહે કે જ્યારે હવે ટ્રેડિશનલ વિયર ને એવું પહેરવું હશે તો આવતા મહિને કે એમ ઓલા જે પેલા હતા ને એવા કરાવી લેશું. એવા કરાવી લેશું. અને આમે તું પહેરતી તો નથી પણ એવા બ્લોગમાં ઓછા નંબર પહેરું વધી છું. ગયા છે કે? નંબર વધી ગયા છે. દેખાતું નતું મને. જૂના ચશ્મા હતા ને મારા તો દૂરનું આમ દેખાય ખરી મને, પણ આમ લખાણ એટલું બધું પ્રોપરલી ઉકલે નહીં. આ પહેરું જ ને તો લખાણ આમ બધું એકદમ આમ મારી ઓરિજિનલ આંખો હોય ને મને દેખાય છે બધું. અને એટલું ચોખ્ખું વિશાલ મને બધું વચ્ચે એકદમ ક્લિયર બધું દેખાય. વ્લોગમાં કેમ તું ચશ્મા કાઢીને વ્લોગ શૂટ કરે? આ ટ્રેડિશનલ વિયર હોય ને તો નહોતા સુટેબલ એટલે મેં નીકાળી નાખી. મસ્ત પણ લાગે જો છે. આ વિયરમાં આમ સરસ લુક આવે છે મારો, એમ પ્રોફેશનલ એકદમ. હવે રાખજે. અને મેજોરિટી બધા કોમેન્ટ્સ એટલી કરે છે કે તમારા ઉપર वेस्टर्न वियर વધારે सूट થાય છે. तो चलिए अभी हमारा जो काम था वो कंप्लीट हो गया है. आप बताना कि कैसा लुक लग रहा है, आप सबको मैं किस में ज्यादा अच्छी लगती हूँ, स्पेक्स में मतलब चश्मे में या बिना चश्मे में मेरा लुक सबसे ज्यादा अच्छा लगता है. ચશ્મા વધારે મસ્ત લાગે. એ તો આ લુક પહેર્યો જ ને એટલે હમણાં ઓલા કુર્તી ને એવું પહેર્યું તો નો સારું લાગે એમાં, એવું છે. तो चलो फाइनली आई एम टोटली 110% सेटिस्फाइड. तो अभी चलिए चलते हैं दूसरे अलग अलग शॉप्स पे क्योंकि बहुत सारा काम साथ में लेके आई हूँ. तो अलग अलग काम भी हमें निपटाना रहेगा और खाने का तो कोई टेंशन नहीं है. 7:30 बजे लेट ही लेके आई हूँ. टेटी वेटी खा के आए हैं. तो अभी ચલીએ. अभी निकलते हैं. फाइनली अभी हम आ गए हैं वापस घर पर. खाना वाना मस्त खा लिया है और अभी हमारे विशाल बैठ गए हैं. थैंक्स टू यू. मेरी सारी शॉपिंग आपने करवा दी अच्छे से. બધું થઈ ગયું ને તારે? बद्दू कंप्लीट हो. ચશ્મા એક બહુ મસ્ત આવી ગયા હતા. थैंक यू. तो आप सब बताना कमेंट में कि हमारे ऊपर ये नया वाला लुक अभी कैसा लग रहा है, क्योंकि मम्मी पापा को भी दिखाया नहीं है. सीधा अंदर आ गए थे क्योंकि बहुत ज़्यादा भूख लगी थी. तो अंदर आके सीधा सबसे पहले खाना खाया, खाना खा के फ्री हुए और अभी मम्मी से मुलाकात कर रहे हैं. બોલો. મમ્મી હઉ. આજ તો લેટ થઈ ગયું. બધી વસ્તુ ગામની બતાવી અમે. હે ને હા, ચશ્મા લીધા ચશ્મા લીધા. કેવા લાગે છે? બહુ મસ્ત છે. કલર એ સરસ છે ને આમ બહુ મસ્ત લાગે છે. ઉઠે છે મારા ફેસ ઉપર. ઉઠાવ હારો આવે છે. મારા જો આમ નજીકના શેટાના જો એમની આ બદલાઈ કેમ ગયા? હે બદલાઈ કેમ ગયા? હવે આમાં છે ને ગરદણી લઈ ગયા. આમાં એવું છે શાસ્ત્રમાં હા, હું વિચાર કરું મેં કીધું પપ્પાનું પહેરાવીને આવી આઈડિયા. મેં કીધું નવા ચશ્મા પપ્પાનું પહેરાવીને આવી, ચશ્મા કેમ પપ્પાએ નો પહેર્યા? અરે આ જો ને દાંડલા વગરના. એનું તો ના પાડી દીધી હતી. આ થઈ ગયા ને તમે. પરાણે એને ચશ્મા લઈ લીધા એટલે મારા તો દેવા પડ્યા. અમે છે ને બે જોડી લેવાના હતા, બે કાંઈ માટે. મારા વાપરતા હતા એટલે મેં કીધું ઈ તમે રાખો. આ વધારે મસ્ત લાગે છે મમ્મી. અમે લઈ લીધા એને પાયલ, હા. બે જોડે આ લાવ્યા હતા ને આવો જ કલર એક હતો ઈ એને રાખ્યો તાર પપ્પાએ. હા. તરત એને દાંડલો તૂટી ગયો. અને મારા ઈને ઈ છે પછી આ બે જોડી લઈ આવ્યા હતા ઈઓ. એટલે હું આ ના વાપરતી તા બે જોડે એને તોડી નાખ્યા તરત. પપ્પા અમારે એમ હોય, થાય ખેતી છે કામ હોય ને તમારે. અમારે તૂટી જાય. ખેતી કામમાં ક્યાં ખેતી કામમાં પહેરી જાય. જેમ આપણે પીડાય તો તરત કે એ સસમાં ટકવા જ નથી દેતી. એમને બે તાળામાં મમ્મી ક્યાં ખેતી કામ આવ્યું? હા. મારે લેવા તો હતા પછી ચશ્મા. ઘરના વડીલો ખીજાય તો દીકો ખીજાય તો પછી પપ્પા પહેલા તમને ખબર હોય ને? હા. નહીં ને નહીં, વિશાલ મેં તમારે આંખો કવડી મોટી મોટી લાગે છે. દેખાય, 2-3 વર્ષ પછી દેખાય. એટલે બે તાળા છે એટલે. એને આંખો કેટલી મોટી મોટી લાગે છે. મસ્ત ચોખ્ખું દેખાય. તમને હું ચોખ્ખું દેખાય ચોખ્ખું એકદમ. દેખાય એમાં. ચશ્મા બહુ સારા છે. એટલે 2-3 વર્ષ દેખાય આમાં ચશ્મામાં. એમની પપ્પા ઓલા ઘરમાં ખબર પેલા આપણા ધર્મપત્ની હતા એ થોડી મોટી ઉંમર હતી 2-4 વર્ષ અને ભાઈ હોય એ નાની ઉંમરના હોય તો પછી કોઈક પૂછે ને કે તમારે બે વચ્ચે ફરક કેટલો છે તો કે તમારા કે મારા ઘરના માંથી એટલા મોટા છે તો પછી ઓલા એમ કે સામે વાળા કે ઘરમાં કોઈક વડીલ હોય એવું જરૂરી છે હમણાં એમ લાગે કે ખીજાય છે આપણને ખીજાય એમ. કોઈક મોટું હોવું જોઈએ એમ. ઘરમાં કોઈક મોટું હોવું જોઈએ એટલે વડીલ એટલે ખીજાય આપણામાં એમ. તો પપ્પા મોટા છે વડીલના વાઘ હોય કે ન હોય તો વડીલ હા, કહે. કે ઘરમાં કોઈક વડીલ છે એમ કે તેમ લાગે કોઈક વડીલ છે ઘરમાં એમ. નકર તો એમાં છૂટે પાલે હાલે. એ વાત સાચી તો પછી એ માયલું છે.
અરે રે આજે વાંચવામાં એવું આવ્યું હતું કે ભગવાનને બાંધ્યા હા એવું કોઈ પુરુષોએ બાંધ્યા એવું નથી, એવું શાસ્ત્રીમાં લખ્યું. હા સ્ત્રીઓ બાંધ્યા ભગવાનને એ શાસ્ત્રમાં આવ્યું છે. હા એટલે કુદરતી સ્ત્રી છે ને એ શક્તિ છે હા અને નારી છે. એના દાસત્વ પણ છે એનામાં, સમજાઈ ગયું. એટલે ભગવાનને એ બાંધી શકે કેમ કે અમે એનામાં નિખાલસતા એટલી છે નિખાલસતા છે એનામાં. સ્ત્રીમાં. એટલે ભગવાન એને બાંધેલા ભગવાન બંધાણા, હા. પણ પુરુષને બાંધ્યા ગયા ભગવાન ભગવાન જ બંધાણા. ખરેખર હો પપ્પા. હા એવું છે. કૃષ્ણ ભગવાન જે ગોપીઓ કૃષ્ણ ભગવાન બાંધ્યા હતા. હા લ્યો. એટલે એમાં ઘણા શાસ્ત્રમાં છે કે ગોપીઓ કે જે સ્ત્રીઓ ભક્તિ કરતી હોય એના થકી ભગવાન બંધાયેલા છે. હા આપણે મીરાબાઈ છે હા, લ્યો. એને વશ કર્યા કે માતા શ્રી કૃષ્ણને. શ્રી કૃષ્ણ ભગવાનને. આ બધું એવું છે, એમાં શક્તિ રહેલી છે સ્ત્રીમાં. હા એટલે એથી ભગવાન દાસત્વ પણ છે અને ભક્તિમય જીવન છે એનું, એટલે એનાથી ભગવાન બંધાણા છે. ઓલા નથી કહેતા કે દુનિયાની સૌથી મોટી શક્તિ જ એક માં છે. હા એટલે માં જ્યારે વિફરે ને ત્યારે પછી કોઈને નહીં. એટલે ભગવાન છે ને ભગવાન એના વશ થઈ ગયા, હા પણ પુરુષનો કોઈને વશ નથી થયા. ઈ વાત સાચી હો પપ્પા. એટલે આજનું ઈ સમજવા જેવું છે ટૂંકમાં. પ્રેમને વશ થઈ જાય વાલો મારો પ્રેમને વશ થઈ કીર્તન. હા. દુર્ધામના જીવબાના દૂધના કટોરા પી જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય પ્રેમને વશ થઈ જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય. પ્રેમ એટલો જીવબાનો ને પ્રેમ હતો મોટા બાનો એટલે દૂધના કટોરા ભગવાન પી ગયા એમ હા. મૂર્તિમાંથી આવીને એમ ઓહો હો હો. એટલે એવો પ્રેમ હોય એટલે ભગવાન એને વસ્તુ ભગવાનને આવું જ પડે. એવો પ્રેમ સ્ત્રીઓમાં હોય. હા, હો સ્ત્રી બાપા. ભગવાનને એવો પ્રેમ આપી શકે. બાકી પુરુષમાં એવું ક્યાં નથી કે અને- ભગવાનને વશ થઈ ગયા અને હા. પુરુષ બાંધ્યા હોય ભગવાનને. પપ્પા ઘણા છે. જગન્નાથપુરીમાં તે એક એવો કિસ્સો થઈ ગયો કે ઈ જેના પરમ ભક્ત હતા ને હા. એને ભગવાન એના હાથની ખીચડી ખાવા આવતા. હા ખીચડો એનો હજી ફેમસ છે. હા કર્માબાઈ. એટલે સ્ત્રીઓનું નામ છે પણ ક્યાં પુરુષનું નામ નથી. પુરુષનો ખીચડો ખાનારો ક્યાં નામ નથી. અલી હકીકત છે, રિયાલિટી છે. સ્ત્રીનો ભાવ જેટલો હોય ભગવાન પ્રત્યે, ખરેખર હો. એટલો પ્રેમ આપ્યા ગયા ને એવો કોઈ પ્રેમ નો આપ્યા પ્રેમનો ગયા. એટલે ભગવાન એમ થાય અમારી માં સમાન છે. હા ભગવાન કીધું મોટી બાનો રોટલો જમવા જતા આપણે ઓલા પણ જેતલપુરમાં ગંગાબાના હાથનો રોટલો મારે જમતા. હા હા જ્યાં ગમે ત્યાં ગયો હોય ને વિચરણમાં ભાવ ફેરીમાં, તો એ આવીને ગંગાબાના હાથનો રોટલો ઈ ત્યાં મારા આવીને જમતા. ગંગામાં હતા ને હા. એ માથે સગડી લઈને ભગવાન હારું દાળ ભાત બનાવતા. ઓહો હો હો. તો માથે સગડી રાખીને બનાવતા. તો ઈ એનો પ્રેમ જ કઈક અલગ હોય મમ્મી. હા, ગરમ નહીં લાગે ઈ તો. અને સ્ત્રી શક્તિ પ્રેમ આપી શકે ભગવાનને. ખરેખર બાકી પુરુષની પુરુષનો તાકાત તાકાત નથી. નથી. એમાં એટલી તાકાત સ્ત્રીમાં શક્તિ રહે છે એટલે આ બધું પોસિબલ થાય. એટલે તો શાસ્ત્રો આપણે સાંભળવી ને તો આપણને ખ્યાલ આવે કે સ્ત્રી શું છે અને પુરુષ શું પુરુષ છે, શું છે. અને સ્ત્રીમાં કેટલી શક્તિ રહેલી છે એ શાસ્ત્ર વાંચી તો ખ્યાલ આવે. ખરેખર બાકી તો બધા માણસ જ ગણાય, હા લ્યો સમજાઈ ગયું. પણ સ્ત્રીઓ સહન કરેલું પુરુષ નો કરે મમ્મી. એ હારે ગયો હોય તો એ સોથી બે ઘીરે પૂગી ગયો હોય. ઓલો નો મમ્મી. ઓલા ખરેખર આનંદ કહેતા મમ્મી કે જાન લઈને એટલા બધા આવે પણ ઓલી સિંહણ એકલી આ બધી જાન ભેગી વી આવે. હા, એમાં શક્તિ રહેલી છે ને, એમાં શક્તિ છે. ઈ છે હો. તો પછી એવું છે. એવું છે બધું.